મળવી જોઈએ. શાળા સરનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધૈર્ય જોશી સરનું સ્વાગત છે એ આપણે કરવું પડે. ધૈર્ય જોશી સરના સ્વાગત માટે મારા ગુરુ અને પૂર્વ આચાર્ય શ્રી એવા ડૉક્ટર પીવી બારસિયા સરને હું વિનંતી કરીશ કે ધૈર્ય જોશી સરનું છે એ રૂમાલ અને ભગવદ ગીતા દ્વારા છે એ સ્વાગત કરશે. ધૈર્ય જોશી સર આપનો ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટમાં કોઈ કચાશ ન રહે એની આપણે ખાસ કાળજી છે એ રાખીએ છીએ. ત્યારબાદ અમારા વડા એવા ડૉક્ટર મનીષ ઝીલડિયા સાહેબ કે જેમની પ્રગતિ માટે સરે પણ એ બોલ છે એ કીધા એવા મનીષ ઝીલડિયા સાહેબનું સ્વાગત માટે હું મારા પુનઃ ગુરુ એવા ડૉક્ટર કેપી બાકુ સરને વિનંતી કરીશ કે બાકુ સાહેબ આવી અને ડૉક્ટર મનીષ ઝીલડિયા સર છે એમનું છે એ સન્માન સ્વાગત છે એ કરશે. સાહેબ આપનો સમય કાઢી અને આવ્યા. આપનો આ તકે અમે સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાર્યોમાં કોઈ કચાશ ન રહે એ ખાસ છે કાળજી રાખવાની છે આપણે. ત્યારબાદ સ્વાગતના દોરને આપણે છે આગળ વધારીએ છીએ. ઈસી મેમ્બર એવા અને આપણી પાડોશી કોલેજ એવા ઘોડાસરા સરના આચાર્ય શ્રી ડૉક્ટર દિનેશ દઢાણીયા સરનું સ્વાગત માટે હું મારા ગુરુ ડૉક્ટર રાજેન્દ્રસિંહ પરમાર સરને હું વિનંતી કરીશ કે પરમાર સાહેબ આવશે અને દઢાણી સર છે એમનું સ્વાગત છે એ કરશે. દઢાણી સર અવારનવાર છે આપણી સંસ્થામાં જ્યારે પણ વાંચા સર છે એ બોલાવે છે ત્યારે એ ખૂબ જ માનની લાગણી અનુભવે છે એને આવે છે અને આપણી સ્ટેજ છે તો સ્ટેજના શોભા છે વધારે છે એવા દઢાણીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી બાજુની જ કોલેજના આચાર્ય શ્રી કે જેને હમણાં ખૂબ સરસ એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યો છે એવા ડૉક્ટર બલરામ ચાવડા સરના સ્વાગત માટે હું ડૉક્ટર ભરત જોશી સરને વિનંતી કરીશ. મારા ગુરુ અને મનોવિજ્ઞાન વિભાગના હેડ એવા પ્રાધ્યાપક ભરત જોશી સરને વિનંતી કરીશ કે બલરામ ચાવડા સર છે એનું સ્વાગત છે એ કરશે. બલરામ ચાવડા સર છે એ પણ અવારનવાર કોલેજમાં જ્યારે પણ હમણાં રાષ્ટ્રીય સેમિનાર હતો એમની કોલેજમાં પણ અને આપણી કોલેજમાં આપણા સર પણ ત્યાં ગયા હતા. બલરામ ચાવડા સર પણ અહીં જે આવ્યા હતા. સરનું આ તકે ખૂબ છે એ આભાર માનું છું. સ્વાગતમાં આપણે આગળ વધારીએ છીએ એમાં આપણા સંસ્થાના વડાનું પણ આપણે સન્માન સ્વાગત છે એ કરવું જ પડે. એટલે વાંઝા સરના સ્વાગત માટે હું ભરત બાંભણિયા સર ડૉક્ટર ભરત બાંભણિયા સરને વિનંતી કરીશ કે આવશે અને વાંઝા સર છે એમનું સન્માન સ્વાગત છે એ કરશે. સરે આપણને આટલો સરસ કાર્યક્રમ માટે અનુમતિ આપી અને જ્યારે પણ કોઈ પણ અધ્યાપક શ્રી કે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ અરજ લઈને જાય છે ત્યારે એમને એ પ્રોત્સાહન પણ આપે છે અને મદદનું પણ વાત છે એ કરે છે. એવા વાંઝા સર છે એમનું આ તકે સ્વાગત સન્માન આપણે કરવું જ રહ્યું. તાળીઓના ગડગડાટથી ફરી આપણે છે એમને વધાવી લઈએ. ત્યારબાદ સન્માનના દોરને આપણે આગળ વધારીએ છીએ અને આ સન્માનના દોરમાં ફિલોસોફી વિભાગના અધ્યક્ષ અને પૂર્વ પ્રિન્સિપલ એવા ડૉક્ટર પીવી બારસિયા સરનું પણ સન્માન આ તકે આપણે કરવું જ પડે. તો સપ્તધારાના કોઓર્ડિનેટર અને જેમણે આ કાર્યક્રમ છે એને સરસ અમલી જામા પહેરાવવાનો પ્રયાસ કર્યો છે એવા ડૉક્ટર આલોક વાઘેલા સરને હું વિનંતી કરું છું કે એ સ્ટેજ ઉપર આવશે અને મારા ગુરુ એવા ડૉક્ટર બારસિયા સર છે એમનું સન્માન છે એ કરશે. બારસિયા સર આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્ટેજ છે એટલે આપણે શોભાયમાન છે એ કર્યું છે. ત્યારબાદ ફરીથી યુનિવર્સિટીના ઈસી મેમ્બર અને અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉક્ટર દીનાબેન લોઢિયા એમનું પણ સન્માન છે એ કરવું જ પડે. તો એમના સન્માન માટે હું હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર જીતેન પરમાર સરનું હું વિનંતી કરીશ કે પરમાર સર છે એ આવશે અને દીનાબેન છે એમનું સ્વાગત છે સન્માન છે એ કરશે. દીનાબેન છે એનસીસીના લેવલ પણ આપણી કોલેજની અંદર છે સંભાળે છે. પરીક્ષા વિભાગ પણ આપણી કોલેજની છે એ સંભાળે છે અને ઈસી મેમ્બર પણ છે. ત્રિવડી જવાબદારી છે એમના સિરે છે. દીનાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સન્માન માટે મારે આગળ વધારવું પડે. આપણા સપ્તધારાના કોઓર્ડિનેટર એવા ડૉક્ટર આલોક વાઘેલા સરનું પણ આપણે સન્માન છે એ કરવું પડે. તો આલોક વાઘેલા સરના સન્માન માટે મારા વિભાગના વડા ડૉક્ટર ભરત રાઠોડ સરને હું વિનંતી કરીશ કે રાઠોડ સાહેબ આવશે અને આલોક વાઘેલા સરનું છે એ સન્માન છે એ કરશે. આલોક વાઘેલા સરની મહેનત છે એ દેખાઈ રહી છે. ખૂબ જ સરસ સ્ટેજ શણગારવામાં ખૂબ સરસ કાર્યક્રમ છે એને આયોજન કરવામાં એમનું સ્વાગત છે આપણે કરવું જ પડે. તો સ્વાગતનો દોર છે એ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ અને ત્યારબાદની જે આપણે વિમોચન જે આપણું ગિરિનજર છે એના વિમોચન માટે હું મારા સાથી ડૉક્ટર ભરત રાઠોડ સરને વિનંતી કરીશ આવશે અને કાર્યક્રમ છે સંચાલિત સંભાળશે. હરેશ વરુ સાહેબ અને કપિલ ઘોસિયા પણ આ કાર્યક્રમની અંદર જોડાય એવી નમ્ર વિનંતી, કારણ કે એમનું પણ આમાં ખૂબ મહત્વનું પ્રદાન છે. હરેશ વરુ સાહેબ અને કપિલ ઘોસિયા, આપણે સૌ આ ઇતિહાસની સોનેરી ક્ષણને તાળીઓના ગડગડાટથી વધાવતા રહીએ. મિત્રો, કાગળની અંદર કોલેજનો ઇતિહાસ જ્યારે સંકળાયેલો છે ત્યારે આપણા સૌ માટે આ ગૌરવની ક્ષણ છે. તો આપણે આ ગિરિનિજરના વિમોચન કાર્યક્રમને તાળીઓના ગડગડાટથી વધાવતા રહીએ. મિત્રો, આની અંદર વર્ષ 2025-24ની અંદર બાઉદીન સરકારી વિજ્ઞાન કોલેજે જે સિદ્ધિઓ
હાંસલ કરી છે, સિદ્ધિઓનો નજારો તમે જોઈ શકશો. આ કોલેજનો ઇતિહાસથી લઈ અને 24-25ના વર્ષની અંદર અમારા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તમામની સિદ્ધિઓનું વર્ણન તમને આની અંદર મળશે. ટૂંકની 24-25ના ઇતિહાસનું એક સમરણ આપણને ગિરિનજરમાંથી પ્રાપ્ત થવાનું છે. તો હવે કાર્યક્રમના દોરને આગળ વધાવતા હું પ્રતિભાવ, કારણ કે કોઈ પણ સંસ્થાની સફળતા વિદ્યાર્થીઓના અવાજમાં રહેલી હોય છે. કે વિદ્યાર્થીઓને જ્યારે સંતોષ થાય, એમના હૃદયની અંદર જે ભાવો જાગે છે, એને કારણે કોલેજનું સાચું મૂલ્યાંકન થતું હોય છે. તો આ કેટલાક વિદ્યાર્થીઓમાંથી હું આ કોલેજને વિદ્યાર્થીની વ્યાસ સીધીને વિનંતી કરીશ કે તેઓ આવે અને આ કોલેજના પોતાના અંતરના સમરણો, પોતાનો હૃદય ભાવ અહીંયા વ્યક્ત કરે. વ્યાસ સીધીબેન. આદરણીય મુખ્ય અતિથિશ્રી, માનનીય પ્રિન્સિપાલ સાહેબ શ્રી, અધ્યાપકો અને મારા પ્રિય મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ગિરનારની ગોદમાં વસેલ અને વર્ષોનો ભવ્ય ઇતિહાસને સમેટીને બેઠેલી આ ભવ્ય બહાઉદ્દીન કોલેજના મંચ પર ઊભા રહીને વાત કરતા હું અત્યંત ગર્વ અનુભવું છું. મંચ પર ઊભા રહીને આજે હું માત્ર શબ્દ બોલવા નથી આવી, પરંતુ મારા કોલેજ પ્રત્યેનો આદર અને માન વ્યક્ત કરવા આવી છું. કહેવામાં આવે છે કે ભવિષ્ય કાગળ પર નથી લખાતું, તે આપણી મહેનત અને વિશ્વાસથી ઘડે છે, અને એ જ ઘડતરનું સ્થાન એટલે આપણી ભવ્ય બહાઉદ્દીન કોલેજ. કોલેજ એ માત્ર ડિગ્રી મેળવવાનું સ્થાન નથી, તે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરતું મહત્વપૂર્ણ મંચ છે. ખાસ કરીને એક મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની તરીકે હું માનું છું કે કોલેજ એ આપણા મન, વિચારો અને લાગણીઓને સમજવાનું સ્થળ છે. આપણે અહીં માત્ર વિષયો નહીં, પરંતુ વ્યક્તિના માનસને પણ સમજતા શીખીએ છીએ. દરેક વિદ્યાર્થી અલગ સ્વભાવનો હોય છે, દરેક વિદ્યાર્થીને પોતાની એક અલગ જ વાર્તા હોય છે, અને આ જ વિવિધતા આપણને સ્વીકાર અને સહાનુભૂતિ શીખવે છે. શિક્ષકોનું માર્ગદર્શન અને મિત્રોનો સાથ, આ બંને આપણા કોલેજ જીવનને વધુ યાદગાર બનાવે છે. કોલેજ જીવન એ માત્ર ભણતરનું સ્થાન નથી, પરંતુ આપણા સપનાનું ઘર છે. અંતમાં હું એટલું જ કહીશ કે આ કોલેજ આપણા માટે માત્ર એક ઇમારત નથી, પરંતુ આપણી ઓળખ છે, આપણી સફળતાની શરૂઆત છે. અહીંથી મળેલી યાદો અને સંસ્કારો આપણા જીવનભરનું માર્ગદર્શન દોરશે. તો ચાલો આપણે સૌ મળીને આ પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈએ લઈ જઈએ અને આપણા કોલેજનું નામ ગૌરવથી ઉજ્જવળ કરીએ. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બેન. ત્યાર પછી બીજા પ્રતિભાવ માટે હરિયાણી ગીતાક્ષી આ કોલેજના વિદ્યાર્થીને વિનંતી કરું કે તેઓ આવે અને આ કોલેજના પોતાના સંસ્મરણો અને પોતાના હૃદય ભાવને વ્યક્ત કરશે. હરિયાણી ગીતાક્ષી. Good morning, respected principal sir, faculty professors, and my dear friends. My name is Haryani Gitakshi. I am from the Department of English, and I will give my feedback about spending 3 years of beautiful journey in this college. Today I stand here with a heart full of emotions. It feels like just yesterday when I entered. બાઉદીન આર્ટ્સ કોલેજ જ્યારે નામ સાંભળ્યું હતું ત્યારથી જ મનમાં એક છબી બની ગઈ હતી, અને ખૂબ જ ઈચ્છા હતી કે આ કોલેજમાં હું ક્યારે ભણી શકીશ. જ્યારે એડમિશન મળ્યું ત્યારે હું ખૂબ જ ખુશ હતી, પણ મને અંદરથી ડર હતો કે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું છે, હવે ઇંગ્લિશ બોલતા તો આવડતું નથી, તો શું કરીશ. પણ ધીમે ધીમે મારો કોન્ફિડન્સ મારા ત્રણેય પ્રોફેસર્સ દીપિકા મેડમ, બારાજ સર અને વિજય સરથી એટલો બધો મજબૂત બન્યો કે હું આજે આ જ સ્ટેજ ઉપર ઊભી રહીને તમારી સામે ઇંગ્લિશ બોલી શકું છું. શરૂઆતથી જ અંગ્રેજી વિષયનો એક ભય હતો કે મનમાં શું થશે, અને મેં મારા ડિપાર્ટમેન્ટના પ્રોફેસર્સ પાસેથી હંમેશા ઘણું બધું શીખ્યું છે. માત્ર સિલેબસ અને એક્ઝામ રિલેટેડ જ કોઈ વાત નહીં, પરંતુ તેની સાથે સાથે લાઈફના ઘણા બધા લેસન્સ પણ શીખ્યા છે. ખાસ કરીને દીપિકા મેડમ પાસેથી એક ગર્લ માટે ઇન્ડિપેન્ડન્ટ બનવું કેટલું જરૂરી છે, અને હંમેશા બીજા પ્રત્યે થેન્કફુલ રહેવું. કોઈ પણ એક ફિલ્ડ પર પહોંચીને આપણામાં અહંકાર ન લાવવો, અને બીજા પાસેથી હંમેશા કંઈ પણ શીખવાની ભાવના રાખવી. વિજય સર પાસેથી ઓન ધ સ્પોટ કોઈ પણ ક્વેશ્ચનના જવાબ કેવી રીતે આપવા, મસ્તી અને મજા પણ અમે વિજય સરના લેક્ચરમાં જ કરી છે. અને ફોનેટિક્સ જેવા અઘરા વિષય પર સરળતાથી જ્ઞાન મેળવીને તેને કેવી રીતે યાદ રાખવું તે પણ અમે વિજય સર પાસેથી શીખ્યું છે.
બારડસર આગળ અમે જઈએ ને ત્યારે અમારા ડિપાર્ટમેન્ટના ત્રણેય પ્રોફેસરમાંથી બારડસર આગળ જતા ક્યારેક બીકનો અનુભવ હતો. કોઈ પણ રજૂઆત કરવી હોય, ખાસ કરીને ટૂર રિલેટેડ કોઈ વાત કરવી હોય તો અમે બારડસરને જઈને કહી શકતા. આમ હસતા હસતા લાઈફના 3 સૌથી વધારે યાદગાર અને મહત્વપૂર્ણ વીતી ગયા, પણ આજ ખબર જ નહોતી. In the beginning, I had big fear of English. I was scared to speak even simple sentences, but our English department also changed everything for me. It was college life was not only about exams and lectures. It was about memories, laughter and friendships. ખાસ કરીને કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે ડરને ભૂલી જઈને આપણી અંદરના કોન્ફિડન્સને કેવી રીતે મજબૂત કરવો તે મેં મારા ડિપાર્ટમેન્ટમાંથી શીખ્યું છે. ટુડે ઇઝ નોટ જસ્ટ અ ફેરવેલ, ઇટ ઇઝ અ ન્યૂ બિગનિંગ. વી આર લિવિંગ ધીસ કોલેજ, બટ ધીસ કોલેજ નેવર લીવ. Lastly, I just want to say, we came here as a student, but we are living as a confident individuals. હું છેલ્લે મારી લખેલી એક કવિતા સંભળાવીશ. एक खूबसूरत सा जहां जिसमें पढ़ने का कभी सपना हुआ करता था, एक खूबसूरत सा जहां जिसमें पढ़ने का कभी सपना हुआ करता था, देखते ही देखते आज 3 साल बीत गए, पता ही नहीं चला. एक खूबसूरत सा जहां जिसमें पढ़ने का कभी सपना हुआ करता था. अस्तु, जय हिंद, जय भारत. ખૂબ ખૂબ આભાર હિતાક્ષીબેન કે જીવનની અંદર મિત્રો કોલેજ એ ખરેખર આપણા જીવનનો એક ગોલ્ડન પીરિયડ હોય છે અને આપણા જીવનના બદલાવની અંદર એની ખૂબ મહત્વપૂર્ણ ભાગીદારી હોય છે. બેનના શબ્દોની અંદર આપણે જોયું. ત્યાર પછી પરમાર કૃષ્ણાબેનને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાના સસમરણો અને કોલેજ પ્રત્યેના પોતાના હૃદય ભાવને વ્યક્ત કરે. પરમાર કૃષ્ણાબેન. નમસ્કાર. માનનીય આચાર્ય શ્રી, અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, પૂજ્ય ગુરુજનો અને સર્વ વિદ્યાર્થી મિત્રો, વિદાય એટલે અંત નથી પણ એક નવી શરૂઆત છે. વિદાય એટલે અંત નથી પણ એક નવી શરૂઆત છે. યાદોનું પાછું સાથે છે, બસ આજ તો સાચી વાત છે. આજે આ હોલનું વાતાવરણ કંઈક અલગ છે. આ વર્ષે આપણે દર વર્ષે આ હોલમાં આનંદ અને ઉત્સાહ ઉજવી રહ્યા છીએ, પણ આજે આનંદની સાથે એક વસવસો પણ છે કે આ હોલમાં બેઠેલા ચહેરાઓ એ હવેથી રોજ જોવા નહીં મળે. આજે મન અને વાણી બંને થોડા અચકાઈ રહ્યા છે, કારણ કે મારે એવા મિત્રોને વિદાય આપવાની છે જે માત્ર મારા સિનિયર્સ જ નહીં પણ મારા મોટા ભાઈ બહેન અને મારા માર્ગદર્શક મેં એમને માન્યા છે. આ 2 વર્ષો કેવી રીતે વીતી ગયા એની મને ખબર જ ના પડી. સાથે વીતેલી દરેક પળ યાદ આવશે, કોલેજના એ દિવસોની હર પળ યાદ આવશે. ભલે તમે આજે અહીંથી જઈ રહ્યા હોય પણ તમારી એ હસ્તી પળો હંમેશા દિલમાં રહેશે. અમે જ્યારે પ્રથમ વખત આ કોલેજમાં પગ માંડ્યા ત્યારે તમે જ અમને મોટા ભાઈ બહેનની જેમ ચાલતા શીખવ્યું હતું. તમે માત્ર અમને અભ્યાસમાં જ મદદ નથી કરી પણ અમને તમારી નોટ્સ અને અમને એ શીખવ્યું છે કે અમે અમારા ઉપર આત્મવિશ્વાસ રાખીએ, મિત્રતા બાંધીએ અને જો કોઈ કોલેજમાં ફંક્શન હોય તો અમે અમારી જિમ્મેદારી સરળતાથી અને સારી રીતે નિભાવી શકીએ. એવી પ્રેરણા અમને તમારામાંથી મળી છે. ફૂલ તો ખીલીને ફરી કરમાઈ જશે પણ તમારી મૈત્રીની શું વાત સદાય મહેકતી રહેશે. તમારા ગયા પછી આ કોલેજનું કેમ્પસ અને ક્લાસરૂમ ખાલી ખાલી લાગશે, પણ અમે જાણીએ છીએ કે પંખીઓને આકાશ આંબવા માટે એનો માળો છોડવો જ પડે છે. કેમ તમે બધા પણ જે ક્ષેત્રમાં જાઓ ત્યાં ઊંચા શિખરો પ્રાપ્ત કરો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અંતે બસ આટલું જ કહીશ કે મળીશું ફરી કોઈ મોડ પર એ આશા સાથે વિદાય આપીએ છીએ. મળીશું ફરી કોઈ મોડ પર એ આશા સાથે વિદાય આપીએ છીએ. દિલમાં તમારી યાદનો દીવો સદાય પ્રજ્વલિત રાખીએ છીએ. થેન્ક યુ ઓલ ડિયર સિનિયર્સ, ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. કૃષ્ણાબેન ઇતિહાસના વિદ્યાર્થી, ખૂબ સરસ પ્રતિભાવ છે એ વહેતો મૂક્યો છે.